ઠંડો સખત વર્ષ મારી કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી રહ્યો હતો. મારા હાથ દોરડાથી બંધાયેલા હતા અને આંખો પર પટ્ટી હતી. હું તે અંધારા ગોદામમાં ક્યારની હતી તેનો મને અંદાજ ન હતો. બસ બહારથી આવતા વરસાદનો જોરદાર અવાજ અને લાકડાના દરવાજા પર કોઈનો ધીમો ખકડાટ સંભળાઈ રહ્યો હતો. તેને ખબર પડી ગઈ છે. એક ભારે અને ગુંગળાયેલો અવાજ ગુંજ્યો. તેને બધું જ ખબર પડી ગઈ છે કે તેની દુકાનને આગ લાગી નહોતી પણ લગાવવામાં આવી હતી. બીજો અવાજ, જે મને અજાણતામાં જ જાણીતો લાગ્યો, તે ડરથી ધ્રુજી રહ્યો હતો. ના, આ ન હોઈ શકે. જો સપનાના પપ્પાને સાચું ખબર પડી જશે તો તે મને જીવતી નહીં છોડે. તે પહેલેથી જ ખૂબ ગુસ્સાવાળા છે. મારું હૃદય ઉછળીને ગળામાં આવી ગયું. સપના? મારા પપ્પા? આ કોણ લોકો હતા જે મારા જન્મ પહેલાં જ મારા પિતાની બરબાદીનો ખેલ રચી રહ્યા હતા? અને તે બીજા અવાજમાં મારી દાદીની ઝલક કેમ હતી? ના, આ મારી દાદીનો અવાજ ન હોઈ શકે. આ તે રહસ્ય હતું જેણે મારા જીવનનો પાયો નાખ્યો. એક એવું રહસ્ય જે મને અને મારા પરિવારને બરબાદ કરવા માટે પૂરતું હતું. પરંતુ તે રાત પહેલાં એક બીજી હકીકત હતી જેણે મને જન્મ લેતા જ પોતાના સકંજામાં લઈ લીધી હતી. મારું નામ સપના છે. કહેવા ખાતર તો હું મારા મા બાપની એકમાત્ર સંતાન હતી, પરંતુ અમારા ઘરમાં દીકરીઓને વરદાન નહીં પણ બોજ સમજવામાં આવતી હતી. ખાસ કરીને જો પહેલું સંતાન દીકરી હોય તો તેને મનહૂસ માનવામાં આવતી હતી. મારી દાદી, જે અમારી સાથે જ રહેતી હતી, તે આ વિચારની સૌથી મોટી સમર્થક હતી. તે અવારનવાર મારા પપ્પાના કાન ભરતી રહેતી. ભગવાન પાસે માંગો કે આ વખતે દીકરો હોય. જો દીકરી થઈ તો ઘરનું નસીબ પલટાઈ જશે. જે ઘરમાં પહેલું સંતાન દીકરી હોય છે ત્યાં બરકત એટલે કે સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. પરંતુ બદકિસ્મતીથી કે કદાચ મારી ખુશકિસ્મતીથી મારા પપ્પાનું પહેલું સંતાન દીકરી જ થઈ, અને તે હું હતી. મારી અમ્મા મને ખૂબ પ્રેમ કરતી હતી. તે માં હતી. તેમણે મને 9 મહિના પોતાના શરીરનો હિસ્સો બનાવી રાખી હતી. મને જન્મ આપ્યો હતો, પરંતુ પપ્પા માટે મારો જન્મ કોઈ આઘાતથી ઓછો નહોતો. જ્યારે દાયણે પપ્પાને જણાવ્યું કે દીકરી થઈ છે તો તેમણે ખુશી મનાવવાને બદલે ગુસ્સામાં પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા. ઘણા કલાકો પછી જ્યારે તે પાછા ફર્યા તો તેમની આંખો લાલ હતી અને ચહેરો ગુસ્સાથી તમતમાયેલો હતો. તે સીધા અમ્માના રૂમમાં ઘૂસ્યા, જ્યાં તે મને છાતીએ લગાડીને સૂતી હતી. આ શું કરી દીધું તે ગરજ્યા. અમ્મા ડરી ગઈ. ભગવાનની દેણ છે, દીકરી પણ તો લક્ષ્મીનું રૂપ હોય છે. ચૂપ રહે. પપ્પાએ બૂમ પાડીને અમ્માનો હાથ પકડીને ઝંઝોડી નાખ્યો. તે એ જ કર્યું જેનો મને ડર હતો. મનહૂસને જન્મ આપી દીધો તે. હવે જોજે મારું શું હાલ થશે. મારા ઘરમાં કેવી બદકિસ્મતી ફેલાશે. અમ્મા રોડવા લાગી. એવું ન કહો, આ બાળક છે. પરંતુ પપ્પાએ તેમની એક ન સાંભળી અને તેમને મારવાનું શરૂ કરી દીધું. હું જે હમણાં જ દુનિયામાં આવી હતી, કદાચ મારા પપ્પાની ચીસો અને અમ્માના ડૂસકાથી ડરીને રડવા લાગી. મારું રડવું પપ્પાના ગુસ્સાને વધુ ભડકાવી ગયું. પછી કદાચ ભગવાન તરફથી પરીક્ષાનો સિલસિલો શરૂ થઈ ગયો. મારા જન્મ પહેલાં તો પપ્પાનો કાપડનો ધંધો ખૂબ સારો ચાલી રહ્યો હતો. તે ગામના અમીર અને ઇજ્જતદાર લોકોમાં ગણાતા હતા. પરંતુ મારા આવ્યાના થોડાક અઠવાડિયા પછી જ તેમનો ધંધો ઠપ થઈ ગયો. ગ્રાહકો આવતા બંધ થઈ ગયા અને જેમની પાસેથી પૈસા લેવાના હતા તે પણ મોં ફેરવી લીધું. દાદીને જાણે મોકો મળી ગયો. તે પપ્પા પાસે બેસીને રોજ રોકડ કરતી. જોયું, હું નથી કહેતી, આ છોકરી મનહૂસ છે. તારી સાથે બધું જ ખતમ કરી દેશે. પહેલાં ધંધો ગયો, હવે ખબર નહીં શું શું જશે. આ છોકરી તારા માટે અશુભ છે. પપ્પા જે પહેલેથી જ પરેશાન રહેતા હતા, દાદીની વાતો સાંભળીને વધુ ચીડાઈ જતા. જ્યારે પણ ઘરમાં નાની મોટી વાત બગડતી, પપ્પાનો બધો ગુસ્સો મારા પર ઉતરતો. ક્યારેક દૂધ ઉભરાઈ જતું, ક્યારેક વાસણ પડી જતું તો તે બૂમ પાડતા, મનહૂસ છે, અને મને મારવાનું શરૂ કરી દેતા. તારી જ કારણે બધું થઈ રહ્યું છે. અમ્મા મને બચાવવા માટે દોડી પડતી. તે રડતી વિલાપ કરતી અને મારા આગળ ઢાલ બનીને ઊભી રહી જતી. ના મારો એને, આ બાળક છે. એણે શું કર્યું છે? એણે તમને શું નુકસાન પહોંચાડ્યું છે? પરંતુ પપ્પા વધુ ભડકી જતા. તું તો એનો પક્ષ લઈશ જ ને. આખરે તું પણ એની માં છે. અને પછી તે અમ્મા પર પણ હાથ ઉપાડી દેતા. હું જે હમણાં જ દુનિયામાં આવી હતી, કદાચ મારા પપ્પાની ચીસો અને અમ્માના ડૂસકાથી ડરીને રડવા લાગી. મારું રડવું પપ્પાના ગુસ્સાને વધુ ભડકાવી ગયું. પછી કદાચ ભગવાન તરફથી પરીક્ષાનો સિલસિલો શરૂ જ થઈ ગયો. મારા જન્મ પહેલાં તો પપ્પાનો કાપડનો ધંધો ખૂબ સારો ચાલી રહ્યો હતો. તે ગામના અમીર અને ઇજ્જતદાર લોકોમાં ગણાતા હતા.
પરંતુ મારા આવ્યાના થોડાક અઠવાડિયા પછી જ તેમનો ધંધો ઠપ થઈ ગયો. ગ્રાહકો આવતા બંધ થઈ ગયા અને જેમની પાસેથી પૈસા લેવાના હતા તે પણ મોં ફેરવી લીધું. દાદીને જાણે મોકો મળી ગયો. તે પપ્પા પાસે બેસીને રોજ રોકડ કરતી. જોયું, હું નથી કહેતી આ છોકરી મનહૂસ છે, તારી સાથે બધું જ ખતમ કરી દેશે. પહેલા ધંધો ગયો, હવે ખબર નહીં શું શું જશે. આ છોકરી તારા માટે અશુભ છે. પપ્પા જે પહેલેથી જ પરેશાન રહેતા હતા, દાદીની વાતો સાંભળીને વધુ ચીડાઈ જતા. જ્યારે પણ ઘરમાં નાની મોટી વાત બગડતી, પપ્પાનો બધો ગુસ્સો મારા પર ઉતરતો. ક્યારેક દૂધ ઉભરાઈ જતું, ક્યારેક વાસણ પડી જતું તો તે બૂમ પાડતા, મનહૂસ છે, અને મને મારવાનું શરૂ કરી દેતા. તારી જ કારણે બધું થઈ રહ્યું છે. અમ્મા મને બચાવવા માટે દોડી પડતી. તે રડતી, વિલાપ કરતી અને મારા આગળ ઢાલ બનીને ઊભી રહી જતી. ન મારો, એ નાનકડું છે, એને શું કર્યું છે? બધું ઉપરવાળાની મરજી છે. પરંતુ પપ્પા વધુ ભડકી જતા. તું તો એનો પક્ષ લઈશ જ ને, આખરે તું પણ એની માં છે. અને પછી તે અમ્મા પર પણ હાથ ઉપાડી દેતા. હું ખૂણામાં સંતાઈને રડતી રહેતી અને વિચારતી કે મેં આખરે શું ભૂલ કરી છે. ઘણા મહિના એમ જ વીતી ગયા. પપ્પાના પૈસા ખતમ થતા જઈ રહ્યા હતા. પછી તેમણે પોતાના એક જૂના મિત્ર સાથે મળીને ફરીથી ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું. તેમણે એક નાની દુકાન ભાડે લીધી હતી અને બધા પૈસા તેમના મિત્રના હતા. પપ્પાને બસ મહેનત કરવાની હતી. બધાને લાગ્યું હવે પરિસ્થિતિ સુધરી જશે. અમ્માએ ભગવાનથી દુઆ માંગી, પૂજા કરી કે હવે કદાચ ઘરમાં શાંતિ આવે. પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. દુકાન શરૂ થયાને હજી 2 દિવસ જ થયા હતા કે એક રાતે દુકાનમાં આગ લાગી ગઈ. જ્યાં સુધી લોકોને ખબર પડી અને આગ બુઝાવવાની કોશિશ થઈ, ત્યાં સુધીમાં બધું જ બળીને રાખ થઈ ચૂક્યું હતું. કોઈ માણસ આવીને પપ્પાને જણાવ્યું, તારી દુકાનમાં આગ લાગી ગઈ છે. પપ્પા ઉઘાડા પગે ભાગતા દુકાન સુધી પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં બધું જ ખતમ થઈ ચૂક્યું હતું. તેમના મિત્રના બધા પૈસા અને પપ્પાની છેલ્લી આશા, બધું જ બળી ગયું હતું. બસ ધુમાડો અને રાખ બાકી હતી. પપ્પા ત્યાં ઊભા પથ્થરના બૂત બની ગયા. પછી તે લથડતા પગલે ઘર તરફ પાછા ફર્યા. દરેક પગલું જાણે કોઈ બોજથી દબાયેલું હતું. હું સપના આંગણામાં દિવાલને અઢેલીને બેઠી હતી. અમ્માએ મારા નાના હાથમાં વાસી રોટીનો ટુકડો મૂક્યો હતો. હું એટલી નાની હતી કે નુકસાન, ધંધો કે દુકાન બળી જવાનો મતલબ ન સમજતી હતી, પરંતુ હું મારા પપ્પાના ગુસ્સે અને ઘરમાં ફેલાયેલા ડરને સારી રીતે અનુભવી શકતી હતી. અમ્માએ મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, ખાઈ લે મારી ઢીંગલી, થોડુંક ખાઈ લે, સવારથી ભૂખી છે. મેં ડરતા ડરતા રોટીનો ટુકડો તોડવા માટે હાથ લંબાવ્યો જ હતો કે બહારનો દરવાજો જોરથી ખુલ્યો. પપ્પા અંદર ઘૂસ્યા. તેમની આંખો લોહીની જેમ લાલ હતી અને કપડામાંથી બળેલા કપડાની દુર્ગંધ આવી રહી હતી. તેમની નજર સીધી મારા પર અને મારા હાથમાં રોટીના ટુકડા પર પડી. અહીં તું રોટલીઓ તોડી રહી છે? તે ગરજા અને મારી તરફ દોડ્યા. અમ્મા તરત મારી સામે આવી ગઈ. તેમનો ચહેરો ડરથી સફેદ પડી ગયો. સાંભળો, બાળક છે, સવારથી કંઈ ખાધું નથી એણે. મારી દુનિયા બળી ગઈ અને એને ખાવાની પડી છે? પપ્પા બૂમ પાડીને અમ્માનો હાથ પકડીને ઝંઝોળી નાખ્યો. પછી મારી તરફ ઝપટ્યા. મારા હાથમાંથી રોટી છીનવીને દિવાલ પર મારી દીધી. મનહૂસ, મારું બધું જ તું ખાઈ ગઈ, હવે રોટી પણ ખાઈશ? ઊઠ અહીંથી. મેં ધ્રુજતા પાછળ પગ ભર્યા અને રડવા લાગી. પપ્પાએ ગુસ્સામાં પોતાની ચપ્પલ ઉતારીને મારી તરફ ફેંકી દીધી. નીકળી જા મારી નજરો સામથી. ચપ્પલ મારી પીઠ પર વાગી. દર્દ ખૂબ જોરદાર હતું, પરંતુ પપ્પાની આંખમાં જે નફરત હતી તે તેનાથી વધારે તકલીફદેહ હતી. હું ભાગીને બાજુના નાના રૂમમાં ઘૂસી ગઈ. જલ્દીથી દરવાજો બંધ કરી લીધો. તેમાં કોઈ સ્ટોપર ન હતી, એટલે હું રૂમમાં પડેલા એક જૂના સંદૂક પાછળ જંતાઈ ગઈ. પોતાના ઘૂંટણમાં માથું લાખીને હું ડૂસકા ભરવા લાગી હતી. બહાર માની ચીસો અને પપ્પાના ગરજતા અવાજ આવી રહ્યા હતા. મા રડી રહી હતી. ભગવાનનો ડર રાખો, આ માસૂમ છે, એનો શું વાગ? એણે તમને શું નુકસાન પહોંચાડ્યું છે? પપ્પા ગુસ્સામાં પાગલોની જેમ થઈ રહ્યા હતા. કહેતા હતા, જ્યારથી આ જન્મી છે મારા પર બસ ઘાટો જ પડી રહ્યો છે. એક પળની શાંતિ પણ મળતી નથી. મારું બધું જ બરબાદ થઈ ગયું છે. આ બધું ભગવાન તરફથી આવેલી પરીક્ષા છે. માએ વિનંતી કરી. બાળકને દોષ કેમ દો? સાચું કહી રહી હતી મારી માં. પપ્પાએ એટલા જોરથી દિવાલ પર મુક્કી મારી કે હું સંદૂક પાછળ ઉછળી પડી. કહેતા હતા, પહેલું સંતાન જો છોકરી હોય તો બદનસીબ હોય છે. એની બદનસીબીએ બધું જ ગળી લીધું છે. મારો ધંધો, મારી ઇજ્જત બધું ખાઈ ગઈ. રૂમમાં મારા આંસુ રોકવાની શક્તિ ન રહી હતી. ખોફે મારા પૂરા અસ્તિત્વને જકડી રાખ્યું હતું. માનો ધ્રુજતો અવાજ આવ્યો, તમે હોશમાં છો ને?
આ શું બોલી રહ્યા છો? તમારી દીકરીને? પપ્પાનો અવાજ એકદમ ઠરી ગયો. એક ડરામણી ખામોશી છવાઈ ગઈ. પછી તે જ ઘસડાયેલા ખતરનાક અવાજમાં બોલ્યા, હા, હું બિલકુલ હોશમાં છું. આજે આ બદકિસ્મતીને જડમાંથી મિટાવવી પડશે. ના, માં ચીખી. ક્યાં જઈ રહ્યા છો તમે? મેં જોરદાર ભારે પગલાંનો અવાજ સાંભળ્યો. મારું હૃદય જાણે થંભી ગયું. તે મારી તરફ આવી રહ્યા હતા. ખોલ દરવાજો મનહૂસ. દરવાજાનું હેન્ડલ જોર-જોરથી હલવા લાગ્યું. પપ્પા બહારથી દરવાજાને ધક્કા મારી રહ્યા હતા. માં તેમની બાહોથી વીંટળાઈને ચીસો પાડી રહી હતી. રૂમનો સાદો લાકડાનો દરવાજો એક જોરદાર ધક્કાથી તૂટીને અંદર પડી ગયો. પપ્પા કોઈ ઘાયલ સિંહની જેમ અંદર દાખલ થયા. તેમની આંખો ગુસ્સાથી લાલ હતી. ના, ભગવાનના સમઢા. માં તેમની પાસે વીંટળાઈ ગઈ. મારી બાળકીને છોડી દો, આ માસૂમ છે. પપ્પાએ તેમની એક ન સાંભળી. હટી જા. સામેથી આજે તો આ બદકિસ્મતને મારી નાખીશ, તે ગરજ્યા. આ મરી જશે તો મારી આર્થિક હાલત સુધરી જશે. એવું ન કરો, માં રડી રહી હતી. પપ્પાએ ગુસ્સામાં માને જોરથી ધક્કો માર્યો. માં ટકી ન શકી અને દિવાલથી અથડાઈને લટકી ગઈ. તેમના માથામાંથી એક ચીખ નીકળી ગઈ. આ પહેલાં કે માં સંભાળે, પપ્પાની નજર સંદૂક પાછળ સંતાયેલી મારા પર પડી. હું ડરથી જામી ગઈ. મારા શ્વાસ થંભી ગયા. તે મારી તરફ ઝપટ્યા. મનહૂસ. તેમણે મારા વાળને પોતાની જાડી મુઠ્ઠીમાં જકડી લીધા. એક તીવ્ર અસહાય દર્દ મારા માથાથી પૂરા ભાગમાં ફેલાઈ ગયું. હું જોરથી ચીખી, ઉઠ. પપ્પાએ મને વાળથી પકડીને ખેંચીને ઊભી કરી. આજે તારો જીવ લઈશ. જઉં છું તારી બદકિસ્મતી કેવી રીતે મટતી નથી. તે મને ઘસડીને રૂમની બહાર આંગણા તરફ લઈ આવ્યા. આંગણાની ખરબચડી ઈંટો મારા ઘૂંટણોને છોલી રહી હતી. પપ્પા, છોડી દો મને, દર્દ થઈ રહ્યું છે મને. પપ્પા, હું રડી રહી હતી, વિનંતી કરી રહી હતી. હમણાં તારું બધું દર્દ ખતમ કરી દઈશ. માં પડતી આખડતી અમારા પાછળ લપકી. કોઈ તો રોકો એને, કોઈ તો બચાવો મારી દીકરીને. આ પાગલ થઈ ગયા છે. આ પોતાની દીકરીને મારી નાખશે. માની ચીસો સાંભળીને મોહલ્લાના દરવાજા ખુલવા લાગ્યા. લોકો પોતપોતાના ઘરોમાંથી નીકળી આવ્યા. પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધા અમારા ઘરની બહાર જમા થઈ ગયા. પણ કોઈ પણ આગળ વધીને પપ્પાને રોકવાની હિંમત નહોતું કરી રહ્યું. તે બધા બસ તમાશાગીર બનીને ઊભા હતા. હું મદદ માટે તે બેજાન ચહેરાઓને જોતી રહી. કોઈ તો મને બચાવી લો, હું બદકિસ્મત નથી. કાકા, મને બચાવી લો. પણ બધા ખામોશ રહ્યા. પપ્પા મને ઘસડીને ઘરના મુખ્ય દરવાજા સુધી લઈ આવ્યા. દાદી વરંડામાં ઊભી આ બધું દ્રશ્ય જોઈ રહી હતી. તેમના ચહેરા પર ન તો ડર હતો ન પછતાવો, ફક્ત એક અજીબ સંતોષ. લઈ જાય ને, દાદીએ નફરતથી કહ્યું. મારી નાખ આ બદકિસ્મતને. આની બદકિસ્મતીએ તારું બધું જ ખાઈ લીધું છે. માએ દાદી આગળ હાથ જોડ્યા. તમે એવું ન કહો. આ તમારી પૌત્રી છે. તમે જ નહીં સમજાવો. દાદીએ માને એવી રીતે જોયો જેમ કોઈ કીડો હોય. પૌત્રી, આ બદકિસ્મતીનો સિક્કો છે. જ્યાં સુધી આ રહેશે, આ ઘરમાં ભૂખ અને તકલીફ જ બની રહેશે. પછી દાદીએ પપ્પા તરફ જોઈને પોતાનો અવાજ ધીમો કર્યો અને પાસે આવીને કાનમાં ધીમા અવાજે બોલી. અને શું સમજે છે તું? તે સંતોષ એમ જ માની ગયો હતો શું? તે તો પહેલાથી જ ધંધામાં હિસ્સેદારી આપવાનો ઇનકાર કરી રહ્યો હતો. આ જન્મ ન લેત તો કદાચ તે માની પણ જાત, પણ કિસ્મતે તો તે દુકાનને પણ બાળી નાખી. મારા નાના મગજમાં આ વાત એક ઝટકો બનીને ઉતરી ગઈ. સંતોષ? તે મિત્ર જેનો બધો પૈસો દુકાનમાં લાગેલું હતું. દાદી શું કહેવા માંગતી હતી? એનો મતલબ દુકાનને આગ? આ પહેલાં કે હું વધુ વિચારી શકું, પપ્પાએ મને ઘસડીને ગલીમાં ઘસડવાનું શરૂ કરી દીધું. પપ્પાનો રૂખ ગામના ચોક તરફ નહોતું, પરંતુ તે વીરાન રસ્તા તરફ હતો જ્યાં ગામનો જૂનો ઊંડો કૂવો હતો. આ સમજતા જ માની ચીસો વધુ જોરદાર થઈ ગઈ. નહીં, કૂવા તરફ ન લઈ જાઓ. ભગવાન માટે રોકાઈ જાઓ. શું તમારી દીકરીને કૂવામાં ફેંકશો? શું આ કોઈ સમજદારી છે? હા, ફેંકી દઈશ. પપ્પાએ ફરીને માને જોયું. તેમની આંખો પાગલો જેવી હતી. આજે હું એને મારીને જ રહીશ. આ નહીં રહે તો બધું ઠીક થઈ જશે. મોહલ્લાના ઘણા લોકો એક જુલુસની જેમ પણ ખામોશીથી અમારા પાછળ ચાલી રહ્યા હતા. પપ્પા કૂવાના કિનારે પાસે રોકાઈ ગયા. તેમણે મને જમીન પર પટકી દીધી. માએ છેલ્લી કોશિશ કરી. તે ભાગીને આવી અને પપ્પાના પગથી વીંટળાઈ ગઈ. મારી લાશ પરથી પસાર થઈને જવું પડશે. હું મારી દીકરીને મરવા નહીં દઉં. પપ્પા પાગલો જેવા થઈ ચૂક્યા હતા. તેમણે માને એક તરફ જોરથી ધક્કો માર્યો. દૂર હટી જા મારાથી. માનું માથું કૂવાના પાકા કિનારાના ખૂણાથી જોરથી અથડાયું. એક પળો માટે તે જડ જેવી થઈ ગઈ અને પછી બેહોશ થઈને ધરતી પર પડી ગઈ. માં! હું ચીખી. પપ્પાએ મા તરફ ફરીને પણ ન જોયું. તેમણે કૂવાના મોં પર પડેલી એક જાડી જૂની ચાદરને ઝટકાથી ખેંચીને હટાવી દીધી. કૂવાનું સ્યાહ ઊંડું મોં ખુલી ગયું.
પપ્પાએ મને કૂવા ઉપર ઝુકાવી દીધી. અંધારું, એક અસહાય ઊંડું અંધારું, જેમાં મોતની ઠંડીસી હરણ આવી રહી હતી. મને લાગ્યું આજે મારી મોત નક્કી છે. આજે હું જીવતી નહીં બચું. નહીં! આ એક તૂટેલી દર્દભરી કરાહ હતી. માં, જેમને હું બેહોશ સમજતી હતી, જમીન પર ઘસડાઈ રહી હતી. તેમના માથામાંથી લોહી વહીને તેમનો ચહેરો લાલ થઈ રહ્યું હતું. પણ પોતાની દીકરીને મરતી જોઈને તેમનામાં છેલ્લી હિંમત જાગી ઉઠી. માએ સરકીને પપ્પાનો પગ પકડી લીધો. મારી બાળકી નહીં, ભગવાન માટે. માં બોલી. પપ્પા ગુસ્સામાં એવા હતા જાણે હોશ ખોઈ બેઠા હોય. તેમણે ફરીને જોયું કે માં તેમનો પગ પકડેલી છે અને બોલ્યા, તું પણ મર એની સાથે. પછી તેમણે પોતાનો પગ પૂરી તાકાતથી ઝટકાવ્યો અને માને ધક્કો માર્યો. માં થોડા ડગલા વધુ ઘસડાઈ ગઈ. હવે કોઈ બચાવી નહોતું શકતું. હું જોરથી આંખો બંધ કરી લીધી. મારા નાના દિલમાંથી એક પોકાર નીકળી ગઈ. હું ઊંચા અવાજમાં એ જ શબ્દો કહ્યા જે માને અવારનવાર વાંચતા સાંભળતી હતી. હે રામ, જેમ તે કોઈની મોટી મદદ કરી હતી. હે ભગવાન, મારી પણ મદદ કર. બેશક તું સબકી મદદ કરનારો છે. હું પપ્પાના આગલા ઝટકાની રાહમાં હતી જે મને તે અંધારી ઊંડાઈમાં ફેંકી દેત, પરંતુ તે ઝટકો ન આવ્યો. તેની જગ્યાએ એકદમ ખામોશી છવાઈ ગઈ. પપ્પાની ગર્જના, અમ્માનું રડવું, દાદીનો નફરતભર્યો અવાજ, બધું એક ક્ષણમાં બંધ થઈ ગયું. મારા વાળ પર પપ્પાની પકડ ઢીલી પડી ગઈ. હું સમજી, હું કૂવામાં પડી ચૂકી છું. શું હું મરી ગઈ છું? શું મોત આટલી શાંતિપૂર્ણ હોય છે? જેવી મેં આંખો ખોલી તો હક્કા-બક્કા રહી ગઈ. પપ્પા મને છોડી ચૂક્યા હતા, પરંતુ તે પડ્યા ન હતા. તેમનો હાથ, જેનાથી તેમણે મને પકડી રાખી હતી, હવામાં લટકતો હતો અને તે હાથને એક મજબૂત હાથે પકડી રાખ્યું હતું. આ એક સૂટેડ બૂટેડ માણસ હતો. લાંબો કદ, ચહેરા પર સખ્તી અને ગુસ્સો. તેની પાછળ બે બીજા ગાર્ડ ઊભા હતા. છોડો મને! પપ્પા પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તે માણસની પકડ ખૂબ મજબૂત હતી. તે માણસે પપ્પાને એક ઝટકાથી પાછળ ધકેલ્યા. પપ્પા પોતાનું સંતુલન જાળવી ના શક્યા અને જમીન પર પડી ગયા. ક્યાં સુધી આ જહાલત ચાલશે? તે માણસનો અવાજ ગૂંજો. ક્યાં સુધી તમે આ અંધારામાં જીવશો? તેણે લોકો તરફ જોયું જે ડરથી ચૂપ ઊભા હતા. એક બાપ પોતાની દીકરીને મારી રહ્યો હતો અને તમે લોકો ઊભા તમાશો જોઈ રહ્યા હતા. તે માણસ મારી તરફ ફેર્યો. તેની આંખોમાં ગુસ્સાની જગ્યાએ હવે મમતા હતી. હું ભાગતી અમ્મા પાસે ગઈ જે જમીન પર પડી કરાઈ રહી હતી. અમ્મા, અમ્મા! તેણે ગળે વીંટળાઈ ગઈ અને બોલી, તેમને ઉઠાડો. તેમણે પોતાના ગાર્ડ્સને હુકમ કર્યો, તરત હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરો. પપ્પા જમીન પરથી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર ડર અને ગુસ્સો બંને હતા. કોણ છો તમે, મારા ઘરના મામલામાં ટાંગ અડાવનારા? તે માણસે પપ્પાને ઘૂર્યા. મને ન ઓળખ્યો? હું ચૌધરી બલદેવ છું. આ જ ગામનો, તે જે સામે મોટી હવેલી વીરાન પડી છે એ જ મારું ઘર છે. ગામવાળાઓમાં ફૂસફૂસાહટ શરૂ થઈ ગઈ. આ ગામના સૌથી અમીર જમીનદાર હતા જે હવે શહેરમાં રહેતા હતા અને ક્યારેક પોતાની જમીનો જોવા આવતા હતા. દાદીએ તરત બોલવાનું શરૂ કર્યું. ચૌધરી સાહેબ, તમે નથી જાણતા, આ દીકરી મનહૂસ છે. જ્યારથી જન્મી છે, અમારા ઘરની શાંતિ ખતમ થઈ ગઈ છે. ચૌધરી બલદેવ હલવાશથી હસી પડ્યા. મનહૂસ? દાદી, મનહૂસ લોકો નથી હોતા, વિચાર હોય છે. હું પણ ભણેલો ગણેલો માણસ છું. મારું સંતાન પણ ભણેલું ગણેલું છે. હું આ ગામની આ જ જહાલતને કારણે અહીંથી ગયો હતો, પરંતુ આજે જોયું, કંઈ નથી બદલાયું. તેમણે પપ્પા તરફ જોયું. મારી નજર દાદી પર પડી. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી, જેમ ચૌધરી બલદેવની દોલતે તેમને મોહી લીધા હોય. મને અચાનક દાદીની તે વાત યાદ આવી જે તેમણે કૂવા પર કહી હતી. તને શું લાગે છે, તે સંતોષ એમ જ માની ગયો હતો શું? તે તો પહેલાથી જ ધંધામાં હિસ્સેદારી આપવાનો ઇનકાર કરી રહ્યો હતો. આ જન્મ ન લત તો કદાચ તે માની પણ જાત, પણ કિસ્મતે તો તે દુકાનને પણ બાળી નાખી. ચૌધરી બલદેવે પપ્પાને કહ્યું, જો તને તારી દીકરી આટલી મનહૂસ લાગે છે, જો તે તારા માટે બોજ છે, તો તેને મને આપી દે. ભીડમાં સન્નાટો છવાઈ ગયો. હું એને મારી દીકરી બનાવીશ, પાળીશ, ભણાવીશ અને પછી જોઈશ એની મનહૂસિયત મને કેટલું નુકસાન પહોંચાડે છે. બોલ, મંજૂર છે? પપ્પા થોડી પળ ખામોશ રહ્યા. તેમની આંખોમાં મારા માટે ફક્ત નફરત હતી. કદાચ તેમણે હિસાબ લગાવ્યો કે આ મુસીબતથી છુટકારો મેળવવાનો આ જ સારો મોકો છે. ઠીક છે, પપ્પાએ નફરતથી જમીન પર થૂંક્યું. લઈ જાઓ એને. મને નથી જોઈતી આ મનહૂસ. એમ પણ હું એને મારી જ તો દેત, તો પણ મારું નસીબ ન બદલાત. લઈ જાઓ મારી બલાથી. અમ્માએ આ સાંભળ્યું તો તે ચોંકી ગયા. નહીં, તમે શું કરી રહ્યા છો? આ મારી દીકરી છે. તે ઉઠવા લાગી, પણ ગાર્ડે તમને રોકી લીધા. ચૌધરી બલદેવે મારી તરફ જોયું. તેમની આંખોમાં દર્દ હતું. તેમણે પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો. હવેથી તું મારી દીકરી છે. ભૂલી જા કે તારો કોઈ બાપ હતો. પછી તે અમ્મા તરફ ફર્યા જે રડી રહી હતી. તમારી તબિયતનો ઇલાજ હું કરાવીશ અને તમને તમારી દીકરીથી મળાવતો રહીશ. તેમણે મારો નાનો હાથ પકડ્યો અને મને પોતાની સાથે લઈને ચાલવા લાગ્યા. મેં છેલ્લી વાર પાછળ જોયું. મમ્મીને ગાર્ડ્સમાં ગાડીમાં બેસાડી રહ્યા હતા.
પક્કા નફરતથી મને ઘૂરી રહ્યા હતા અને દાદીના ચહેરા પર એક અજીબ સંતુષ્ટિભર્યું સ્મિત હતું. તે મને પોતાની સાથે ઘર લઈ ગયા. હવેલીનો મોટો લોખંડનો ગેટ ધીમેથી ખુલ્યો. મેં મારા જીવનમાં આટલી મોટી અને સુંદર જગ્યા ન જોઈ હતી. ચારે તરફ લીલાછમ લોન અને રંગબેરંગી ફૂલો હતા. મારા જૂના ઘરનું આખું આંગણું તે હવેલીના એક ખૂણામાં સમાઈ જતું હતું. ચૌધરી બલદેવ, જેમને હું બાબાજી કહેવા લાગી, મારો હાથ પકડીને અંદર દાખલ થયા. એક સીધી સાદી સ્ત્રી, જેમના ચહેરા પર ચિંતા હતી, જલ્દીથી વરંડા તરફ આવી. બલદેવથી બધું ઠીક છે ને? અને આ બાળક કોણ છે? ચૌધરી બલદેવે મારા માથા પર હાથ રાખ્યો. અનુપમા દેવી, આ આજથી આપણી ત્રીજી દીકરી છે. એનું નામ સપના છે. અનુપમા દેવી, જે મારી નવી માં બનવાની હતી, હેરાન રહી ગઈ. ત્યારે અંદરથી બે છોકરીઓ, મારાથી થોડા વર્ષ મોટા હશે, આગળ આવી. પપ્પા, આ મોટી દીદીને આ શું થઈ ગયું? તમે કહેતા હતા કે સપના મનહૂસ છે. ચૌધરી બલદેવે હરવાશથી હસી પડ્યા. ગુસ્સામાં મારી તરફ જોઈ રહ્યા હતા, પણ એક અજીબ સંતુષ્ટિભર્યું સ્મિત હતું. ભાગતી આવી. બાબા, તમે આવી ગયા? તે બંને તેમની વીંઠળાઈ ગઈ. રાખી, કાજલ? ચૌધરી બલદેવે કહ્યું. આ સપના છે, આજથી તમારી નાની બહેન. રાખી, જે મોટી હતી, તેણે મને આશ્ચર્યથી જોયું. બહેન? ચૌધરી બલદેવે અનુપમા દેવીને સંક્ષેપમાં બધું જણાવી દીધું કે ગામમાં શું થયું. કૂવાવાળો કિસ્સો તેમણે છોડી દીધો. બસ એટલું કહ્યું કે તેના બાપે તેને ઘરની બહાર કાઢી મૂકી છે. અનુપમા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે મને ગળે લગાવી લીધી. હે ભગવાન, આટલી નાની બાળકી પર આટલું જુલ્મ! તેમણે મને છાતીએ લગાવી. ડર નહીં મારી બાળકી, હવે કોઈ તને કંઈ નહીં કહે. આ તારું ઘર છે. આ પહેલો મોકો હતો જ્યારે મારી પોતાની માં સિવાય કોઈએ મને આટલા પ્રેમથી ગળે લગાવી હતી. હું હેરાન હતી કે પહેલાથી 2 દીકરીઓનો બાપ, જે ગામની વિચારસરણીથી બિલકુલ અલગ હતો, તેણે એક ત્રીજી દીકરીને પણ અપનાવી હતી. તેમના ઘરમાં એટલી રોનક, એટલી શાન શોકત હતી કે હું જોતી જ રહી ગઈ. તે હવેલીની દરેક વસ્તુ મારા વિચાર કરતાં પણ વધારે સુંદર હતી. રાખી અને કાજલ મને પોતાના રૂમમાં લઈ ગઈ. તે રૂમ મારા જૂના ઘરથી પણ મોટો હતો. ત્યાં ઢીંગલીઓ હતી, રમકડા હતા અને મુલાયમ પથારીઓ હતી. સપના, શું તું અમારી સાથે રમેશ? કાજલે હસીને પૂછ્યું. હું બસ માથું હલાવી શકી. મારી જીભ જાણે બંધ થઈ ગઈ હતી. અનુપમાજી મારા માટે નવા કપડાં લાવ્યા અને મને નવડાવી. જ્યારે મેં અરીસામાં પોતાને જોઈ તો ઓળખી જ ન શકી. મેલા કપડાં અને ગૂંચવાયેલા વાળવાળી તે ગંદી છોકરી હવે ક્યાંક ખોવાઈ ગઈ હતી. રાત્રે હું મારી મુલાયમ પથારી પર સૂતી હતી, પરંતુ ઊંઘ મારી આંખોથી દૂર હતી. મને મારી મા રેખાની યાદ આવી રહી હતી. તે કેવી હશે? ઠીક હશે ને? ત્યારે મને બાબાનો અવાજ સંભળાયો. તે બાજુના રૂમમાં કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. હું ધીમા પગલે દરવાજા સુધી ગઈ. ડૉક્ટર સાહેબ, રેખા કેવી છે? ઈજા વધારે ઊંડી તો નથી? તેમણે કહ્યું, ભગવાનનો આભાર છે, હવે હાલત સારી છે. તમે ઇલાજમાં કોઈ કસર ન છોડશો. પૈસાની ચિંતા ન કરશો. બસ તે જલ્દી ઠીક થઈ જાય. મારા દિલને શાંતિ મળી ગઈ. મારી માં ઠીક હતી. પછી બાબાએ બીજો ફોન લગાવ્યો. આ વખતે તેમનો અવાજ થોડો સખત હતો. બિરજુ, મને તે દુકાન બળવાની પૂરી રિપોર્ટ જોઈએ છે. નહીં, આ કોઈ હાકત નથી લાગતી. સંતોષ પર નજર રાખો. આગ લાગતા પહેલાં તે ક્યાં હતો તે શોધો. અને સુરેશ અને તેની વૃદ્ધ મા પર પણ ધ્યાન રાખજો. મને લાગે છે આ આખા ખેલમાં તે બુઢિયાનો હાથ છે. મેં ડરના માર્યા પોતાનું મોં ઢાંકી લીધું. સંતોષ અને દાદી, આ એ જ નામ હતા જેમનો ઉલ્લેખ દાદીએ કૂવા પર કર્યો હતો, અને એ જ નામ જે મેં તે રાત્રે ગોદામમાં સાંભળ્યા હતા. બાબાને કેવી રીતે શંકા થઈ? તો શું ખરેખર દુકાનને આગ લગાવવામાં આવી હતી? આગામી થોડા દિવસોમાં મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હું શાળાએ જવા લાગી. રાખી અને કાજલે મને પોતાની બહેનપણી બનાવી લીધી. અનુપમાજી મને પોતાની દીકરીઓ કરતાં પણ વધારે પ્રેમ કરવા લાગ્યા. એક અઠવાડિયા પછી બાબા બપોરના જમવા પર આવ્યા તો તેમના ચહેરા પર ચમક હતી. અનુપમા, મુબારક હો, તેમણે કહ્યું. તે એક્સપોર્ટનો ઓર્ડર જેને મેળવવા માટે અમે આટલા દિવસથી કોશિશ કરી રહ્યા હતા, આજે મંજૂર થઈ ગયો છે. તે પણ બમણી કિંમત પર. અનુપમાજી હસીને બોલી. મેં કહ્યું હતું ને, બધું ઠીક થઈ જશે. બાબા મારી તરફ ફર્યા, જે ડ્રોઈંગ રૂમમાં બેસીને કિતાબ વાંચી રહી હતી. તે મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ ફેરવ્યો. આ બધું ભગવાનની કૃપા છે અને આ ઘરમાં આવેલી તે બરકતનો અસર છે. તેમણે હસીને કહ્યું. દીકરીઓ મનહૂસ નથી હોતી. દીકરીઓ તો લક્ષ્મીનું રૂપ હોય છે. પછી તે બોલ્યા, ચાલ દીકરી, તૈયાર થઈ જા. મેં મારું વચન પૂરું કરવાનું છે. તારી માની તબિયત હવે ખૂબ સારી છે. આપણે તેમને હોસ્પિટલથી લેવા જઈ રહ્યા છીએ. હું ખુશીથી ફૂલાઈ નહોતી સમાતી. બીજા દિવસે હું બાબા સાથે ગાડીમાં બેઠી હતી. દિલમાં ડર અને ખુશી બંને હતા. હોસ્પિટલનું સફેદ રૂમ મારા જૂના માટીના ઘરથી બિલકુલ અલગ હતો. અમ્મા સાફ પથારી પર સૂતી હતી. તેમના માથા પર પટ્ટી બાંધેલી હતી. અમ્મા, હું દોડીને તેમના ગળે લાગી ગઈ. મારી બાળકી, તું ઠીક તો છે ને? તેમણે કંઈ કહ્યું તો નથી?
નહીં અમ્મા, તે બહુ સારા છે. બાબા, અનુપમામાં, રાખી અને કાજલ બધા મને ખૂબ પ્રેમ કરે છે. અમ્માએ દરવાજા પર ઊભેલા બાબા તરફ જોયું. તેમની આંખમાં આભાર હતો. ચૌધરી સાહેબ, તમારો આ અહેસાન હું જિંદગીભર નહીં ભૂલું. બાબા હસી પડ્યા. અહેસાન કેવો રેખાજી? સપના હવે મારી પણ દીકરી છે અને હું તમને એક ખુશખબરી આપવા આવ્યો છું. હવે તમારે તે નર્ક જેવા ઘરમાં પાછા જવાની જરૂર નથી. મેં હવેલીની પાસે જ એક નાનું પાકું મકાન ભાડે લઈ લીધું છે. તમે ત્યાં જ રહો. સપના રોજ સ્કૂલથી આવીને તમને મળશે. કોઈ વસ્તુની ચિંતા ન કરશો. તમારો બધો ખર્ચ હવે મારો છે. અમ્મા પાસે કંઈ કહેવા માટે નહોતું. તે બસ રડતી રહી. જ્યારે મેં હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા તો અમને એક એવી સ્ત્રી દેખાઈ જેને હું ફરી ક્યારેય જોવા નહોતી માંગતી. દાદી. તે કદાચ કોઈ કામથી આવી હતી, પરંતુ જ્યારે તેમણે મને સાફ સુથરા કપડામાં બાબાનો હાથ પકડીને જોયું તો તેમની આંખોમાં આશ્ચર્ય અને બળતરા એક સાથે તરવરી ગઈ. તો આ છે નવું ઠેકાણું. વાહ ચૌધરી સાહેબ, તમે તો તે મનહૂસને મહેલમાં લઈ આવ્યા. હું ડરીને બાબા પાછળ સંતાઈ જવાની હતી કે તેમણે મારો હાથ કસીને પકડી લીધો. જુબાન સંભાળીને વાત કરો અમ્માજી. બાબાનો લહેજો ઠંડો હતો. આ મારી દીકરી છે, સપના ચૌધરી, અને તેને મનહૂસ કહેવાની હિંમત ન કરશો. દીકરી? કિસ્મત તો ખરેખર એની બહુ સારી છે. હોઈ શકે છે, પરંતુ હવે તમારી કિસ્મત ખરાબ થવાની છે. દાદીનો ચહેરો પીળો પડી ગયો. શું મતલબ છે તમારો? બાબા બોલ્યા. સંતોષ ક્યાં છે આજકાલ? સાંભળ્યું છે ગામ છોડીને ભાગી ગયો. દાદીની આંખો ફેલાઈ ગઈ. અમને શું ખબર? અમારો તે ચોર સાથે શું લેવા દેવા? મેં તો તેને ચોર નથી કહ્યું. તમે કેમ કહી રહ્યા છો? દાદી પસીના પસીના થઈ ગઈ. ખેર, પોલીસ જલ્દી તેને શોધી લેશે. પછી ખબર પડી જશે કે તે બિચારા સુરેશની દુકાનમાં આગ લાગી હતી કે તમારા કહેવા પર લગાવવામાં આવી હતી. જૂઠ! આ બધું જૂઠ છે. દાદી ચીખી. અમને ફસાવાની કોશિશ ન કરો. ફસાવ્યા તો તમે હતા તે માસૂમને. બાબાએ મારી તરફ ઇશારો કર્યો. હવે બધી સચ્ચાઈ સામે આવી જશે. બાબા મારો હાથ પકડીને ત્યાંથી ચાલ્યા ગયા. દાદી ત્યાં જ ઊભી જૂજતી રહી ગઈ. મારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. હું રોજ સ્કૂલે જતી અને પાછા ફરતી વખતે અમ્મા એટલે કે રેખામાના નવા ઘરે આવતી. તે હવે પહેલાં કરતાં ખૂબ સારી હતી. તેમના ચહેરા પર શાંતિ હતી અને તે મને ખુશ જોઈને પોતે જ હસી પડતી. બાબાના ધંધામાં દિવસ બમણી રાત ચોગણી પ્રગતિ થઈ રહી હતી. મહિનાઓ વીતી ગયા. હવે હું ગામના રસ્તાઓથી ડરતી ન હતી. એક દિવસ બાબા મને સ્કૂલથી પાછા લાવી રહ્યા હતા. ગાડી ગામની બરાબર વચ્ચેના બજારમાંથી પસાર થઈ રહી હતી. ત્યાં ખૂબ ભીડ હતી. અચાનક મારી નજર એક માણસ પર પડી. ફાટેલા જૂના મેલા કપડાં, ગૂંચવાયેલા વાળ, ચહેરા પર થાક અને બેબસી. તે સડકની કિનારે બેસીને લોકો આગળ હાથ ફેલાવી રહ્યો હતો. ખૂબ કમજોર અને લાચાર લાગી રહ્યો હતો. જેવી અમારી મોંઘી ગાડી તેની નજીકથી પસાર થઈ, તેણે ભીખ માંગવા માટે માથું ઊંચું કર્યું. એક પળ માટે બધું થંભી ગયું. તે મારા પપ્પા હતા. મેં ફરીને જોયું. મારા પપ્પાનો તૂટેલો ચહેરો. તે ફેલાયેલા ધ્રુજતા હાથ મારી આંખોમાં જાણે જામી ગયા હતા. ગાડી આગળ વધી ગઈ, પરંતુ મારું દિલ ત્યાં જ બજારમાં રહી ગયું. બાબા! મારો અવાજ ધ્રુજી ગયું. તે પપ્પા! બાબાએ ગાડી ચલાવતા ઊંડો શ્વાસ લીધો. તેમના ચહેરા પર દુઃખ અને શક્તિ બંને દેખાઈ રહ્યા હતા. હા દીકરી, મેં પણ જોઈ લીધું. આ દુનિયા ખૂબ સ્વાર્થી છે. સપના, માણસ જે વાવે છે તે જ કાપે છે. પરંતુ બાબા તે ભીખ માંગી રહ્યા હતા. શું તે આટલા ગરીબ થઈ ગયા? મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. બાબાએ હવેલીના ગેટ પર ગાડી વાળતા કહ્યું, ખરી ગરીબી પૈસાની નહીં, વિચારસરણીની હોય છે. તારા પપ્પા પોતાની વિચારસરણીને કારણે આજે આ હાલમાં પહોંચ્યા છે. હું ખામોશ થઈ ગઈ. દિલમાં બસ તે જ દ્રશ્ય ફરતું રહ્યું. તે પપ્પા જે મને મારી નાખવા પર ઉતારું હતા, આજે કેટલા લાચાર અને બેસહારા લાગી રહ્યા હતા. હવેલી પહોંચતા જ હું સીધી રેખામાં પાસે ગઈ અને તેમને વીંટળાઈને ફૂટી ફૂટીને રડી પડી. હું કંઈ બોલી જ ન શકી, બસ રડતી રહી. બીજી તરફ બાબા સીધા પોતાના સ્ટડી રૂમમાં ગયા. તે ખૂબ ગંભીર હતા. તેમણે ફોન ઉઠાવ્યો અને એક નંબર લગાવ્યો. બિરજુ? હા, હું ચૌધરી બોલી રહ્યો છું. તેમની અવાજમાં ઠેરાવ હતો. સમય આવી ગયો છે. સુરેશને મેં આજે બજારમાં ભીખ માંગતા જોયો છે. બીજી તરફથી કંઈક કહેવામાં આવ્યું. નહીં, હમણાં નહીં, બાબાએ જવાબ આપ્યો. પહેલાં તેની માને મળવું જરૂરી છે. તે આખા મામલાનું મૂળ તે વૃદ્ધ સ્ત્રી છે. આવતીકાલે સવારે તું સુરેશને હવેલી લઈ આવજે, પરંતુ આજે સાંજે હું પોતે તેની માને મળીશ. ફોન બંધ કર્યા પછી બાબા થોડીવાર ખુરશી પર આંખો બંધ કરીને બેસી રહ્યા. સાંજ થતાં જ તે પોતાની ગાડી લઈને ગામના જૂના મોહલ્લા તરફ નીકળી પડ્યા, જ્યાં અમારું જૂનું ઘર હતું. તે ઘર હવે પહેલાં કરતાં પણ વધારે તૂટેલું ફૂટેલું લાગી રહ્યું હતું. દરવાજો ખખડાવ્યો તો દાદીએ ખોલ્યો. ચૌધરીને પોતાના દરવાજા પર જોઈને તે ચોંકી ગઈ. ચૌધરી, તું અહીંયા શું કરવા આવ્યો છે? તમારું કરેલું જોવા આવ્યો છું અમ્માજીએ. બાબાનો લહેજો ઠંડો હતો. તે પરવાનગી વિના અંદર આવી ગયા. મુબારક હો, તમારો દીકરો આજે બજારમાં ભીખ માંગી રહ્યો હતો. દાદીનો ચહેરો ઉતરી ગયો. તો હું શું કરું? એની કિસ્મત જ એવી છે. બધું તે મનહૂસ છોકરીને કારણે થયું. ખરેખર? બાબા હળવાશથી હસી પડ્યા.
આ બધું તમારા લાલચને કારણે થયું છે. શું બકવાસ કરી રહ્યો છે તું? કયો લાલચ? દાદી ભડકી ગઈ. એ જ લાલચ. બાબાનો અવાજ હવે ધીમો પણ ડરાવનારો હતો. જેના માટે તમે તમારા દીકરાનું ઘર તબાહ કરી દીધું. દાદીના હાથ ધ્રુજવા લાગ્યા. જૂઠ! આ બધું જૂઠ છે. નહીં, હવે જૂઠ નહીં ચાલે, બાબા બોલ્યા. સંતોષ પકડાઈ ગયો છે. તે જ સંતોષ જેની સાથે મળીને સુરેશે દુકાન ખોલી હતી. દાદીનો ચહેરો સફેદ પડી ગયો. અને એણે બધું જણાવી દીધું છે, બાબાએ આગળ કહ્યું. એણે જણાવ્યું કે દુકાનમાં આગ કેવી રીતે લાગી, કોણે તેને પૈસા આપ્યા, કોણે કહ્યું કે દુકાન સળગાવી દો જેથી સુરેશ મજબૂર થઈને ઘર અને જમીન વેચી દે. નહીં, તે જૂઠ બોલી રહ્યો છે. મેં કંઈ નથી કર્યું. તમે જ કર્યું છે, બાબા ગરજ્યા. તમે સંતોષને ઉશ્કેરો, કહ્યું કે દુકાન સળગાવી દો. બધો ઇલ્ઝામ તે બાળક પર આવી જશે. તમારો દીકરો ગુસ્સામાં તેને ઘરની બહાર કાઢી મૂકશે કે મારી નાખશે, અને પછી તમે આરામથી આ જમીન વેચીને શહેર ચાલ્યા જશો. બોલો, સાચું છે કે નહીં? દાદી જમીન પર પડી ગયા. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તમે માત્ર દુકાન નથી સળગાવી દાદી, બાબાની અવાજમાં નફરત હતી. તમે તમારા દીકરાની જિંદગી સળગાવી દીધી, રેખાની ખુશીઓ સળગાવી દીધી, અને તે માસૂમ સપનાનું બાળપણ પણ સળગાવી દીધો. દાદી હવે રડી રહી હતી, પરંતુ તે શરમજનક આંસુ નહોતા. તે પકડાઈ જવાનો ડર હતો. બાબા ફર્યા. આવતીકાલે તમારો દીકરો સુરેશ હવેલી આવી રહ્યો છે. હું તેને એક મોકો આપીશ, એટલે નહીં કે તે માફીને લાયક છે, પરંતુ એટલા માટે કે તે સપનાનો બાપ છે અને રેખાનો પતિ હતો. હવે તમારો હિસાબ ઉપરવાળો કરશે. બાબા ત્યાંથી ચાલ્યા ગયા. પાછળ દાદી પોતાને કરેલા પર પછતાવો કરી રહી હતી. પોતાની બરબાદી પર માતમ કરી રહી હતી. સસ્પેન્સનો પહેલો પડદો ઉઠી ચૂક્યો હતો. બીજી સવારે હવેલીમાં એક અજીબ ખામોશી હતી. હું સ્કૂલે જવાની તૈયારી કરી રહી હતી જ્યારે બાબાએ મને બોલાવી. સપના દીકરી, આજે તું સ્કૂલે નહીં જાય. તેમનો લહેજો ખૂબ ગંભીર હતો. કેમ બાબા, બધું ઠીક તો છે ને? હા દીકરી, આજે કેટલાક જૂના હિસાબ બરાબર કરવાનો દિવસ છે. તેમણે મારો હાથ પકડ્યો. મને ખબર છે આજે તું મારી સાથે છે, અને હા, મેં તારી અમ્માને પણ બોલાવી છે. તે આવતી જ હશે. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મને લાગ્યું આજે કંઈક બહુ મોટું થવાનું છે. થોડીવાર પછી અમ્મા પણ આવી ગયા. તેમનો ચહેરો પરેશાન હતો. તેમને પણ કંઈ સમજાતું નહોતું. બાબાએ અમે બંનેને પોતાના સ્ટડી રૂમમાં બેસાડ્યા. પછી બિરજુ કાકા અંદર આવ્યા, જે બાબાના ખૂબ ભરોસેમંદ માણસ હતા. ચૌધરી સાહેબ, તે આવી ગયો છે, એને અંદર મોકલો, બાબાએ કહ્યું. દરવાજો ખુલ્યો અને એક શખ્સ ધ્રુજતા અંદર આવ્યો. તે મારા પપ્પા હતા. ગઈકાલના મહેલા કૂચેલા કપડાની જગ્યાએ આજે કોઈનું આપેલું જૂનું પણ સાફ કપડું પહેરેલું હતું. પણ તેમની હાલત ખૂબ ખરાબ હતી. તે કમજોર હતા, આંખો અંદર ધસેલી હતી, હાથ સતત ધ્રુજતા હતા. જેવું તેમણે મને અને અમ્માને જોયા જે ખુરશીઓ પર બેઠા હતા, તે ત્યાં જ દહેલીઝ પર થંભી ગયા. શારમ ડર અને પસ્તાવાનો તોફાન તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. રેખા, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. સપના, અમ્માએ રડતા પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. આવો સુરેશ, બાબાનો ભારે અવાજ ગુંજ્યો. અંદર આવો અને જમીન પર બેસી જાઓ. પપ્પા કોઈ મુજરિમની જેમ માથું ઝુકાવીને અંદર આવ્યા ને ગાલીચા પર અકડીને બેસી ગયા. જાણો છો તમને અહીંયા કેમ બોલાવવામાં આવ્યા છે? ચૌધરી સાહેબે સખ્ત અવાજમાં પૂછ્યું. પપ્પાએ બંને હાથ જોડી દીધા. ચૌધરી સાહેબ, મને માફ કરી દો. હું ભૂખ્યો હતો. મેં તમારી દીકરીને જોઈ. મારથી ભૂલ થઈ ગઈ. હું આગળથી ક્યારેય નહીં કરું. બાબા જોરથી ગરજ્યા. તમને શું લાગ્યું તમને ભીખ માંગવાના ગુનામાં બોલાવ્યા છે? નહીં સુરેશ, તમને તેનાથી પણ મોટા પાપ માટે બોલાવ્યા છે. પપ્પા ડરથી ધ્રુજવા લાગ્યા. કયો પાપ? બાબાએ મારી તરફ ઇશારો કર્યો. તે પાપ જે તમે આ માસૂમ સાથે કર્યો. પપ્પાની આંખો ભરાઈ આવી. મેં એને માર્યો હતો. મેં એને કૂવામાં મને માફ કરી દો ચૌધરી સાહેબ. મારી અક્કલ ફરી ગઈ હતી. મારી માં કહેતી હતી આ મનહૂસ છે. મારી દુકાન બળી ગઈ. બધું ખતમ થઈ ગયું. બાબાએ ગુસ્સાથી મેજ પર હાથ માર્યો. તમને આજે પણ લાગે છે તમારી દુકાન આ બાળકને કારણે બળી હતી? પપ્પાએ હેરાનીથી માથું ઊંચું કર્યું. તો બીજા ક્યાં કારણે સાહેબ? બિરજુ, બાબાએ જોરથી પોકાર્યો. દરવાજો ખુલ્યો ને એક વૃદ્ધ સ્ત્રીને લાવવામાં આવી. પપ્પાએ જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે તેમની માં હતી. તેમનો ચહેરો ડર અને શરમથી ભરેલો હતો. આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. અમ્મા, તમે અહીં? પપ્પાએ ધ્રુજતા અવાજમાં કહ્યું. બાબા પોતાની ખુરશીમાંથી ઊભા થઈને પપ્પાની સામે આવીને બોલ્યા. સુરેશ, તું તારી દીકરીને મનહૂસ કહેતો રહ્યો, તારી પત્નીને મારતો રહ્યો, કારણ કે તેણે મનહૂસ દીકરીને જન્મ આપ્યો. પરંતુ સાચું જાણવા માંગે છે? તેમણે આંગળી દાદી તરફ ઊંચી કરી. તારી દુકાન, તારો ધંધો બધું આ સ્ત્રીએ સળગાવ્યું છે. એક પણ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. નહીં, આ જૂઠ છે. મારી માં આવું ના કરી શકે. તો પૂછી લે તારી માને. બાબા ગરજા, પૂછ એને કે સંતોષને કોણે પૈસા આપ્યા હતા દુકાનમાં આગ લગાવવા માટે. પપ્પાએ પોતાની મા તરફ જોયું. તે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. પછી અચાનક ફૂટી પડી. હા, મેં કર્યું હતું. બધું મેં જ કરાવ્યું હતું. પપ્પા જાણે પથ્થર ન થઈ ગયા. હું તે જમીન વેચવા માંગતી હતી. દાદી ચીખી રહી હતી. તું તે રેખાને તેની દીકરીના ચક્કરમાં પડ્યો હતો. હું તે સ્ત્રીથી પીછો છોડાવવા માંગતી હતી.
મેં વિચાર્યું દુકાન બળશે, ઇલ્ઝામ તેના પર આવશે, તું તેને ઘરની બહાર કાઢી મૂકશે અને અમે બધા શહેર ચાલ્યા જઈશું. આ સાંભળીને પપ્પાના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમને સમજાયું કે તેમનો બધો ગુસ્સો, તેમની નફરત, તે કૂવો, તે મારપીટ બધું એક જૂઠ પર ટકેલો હતું. જેના પર તે સૌથી વધારે ભરોસો કરતા હતા તે જ જણે તેમની જડ કાપી નાખી હતી, અને જેને તે મનહૂસ સમજતા હતા તે તો સૌથી માસૂમ હતી. પપ્પા ધીમે ધીમે ઘૂંટણીએ પડી ગયા અને ફર્શ પર રીંગતા મારા પગ સુધી આવી ગયા. તેમણે મારા સામે હાથ જોડી દીધા. સપના, મારી દીકરી, મને માફ કરી દે દીકરી. તેમનો અવાજ તૂટી રહ્યો હતો. હું બરબાદ થઈ ગયો છું. તારી માં પણ ભૂખી છે દીકરી. દીકરીઓ મનહૂસ નથી હોતી, મનહૂસ આપણી વિચારસરણી હોય છે. તે મારા પગને પકડવાના જ હતા કે બાબાએ તેમને પાછળ કરી દીધા. બસ સુરેશ, માફી આનાથી નહીં, તેનાથી માંગો જેના પર જુલ્મ કર્યો છે. પપ્પાએ રડતા અમ્મા પાસે ગયા. રેખા, મને માફ કરી દે, ખૂબ મોટો પાપ કરી દીધું મેં. અમ્મા બસ રડતી રહી. પપ્પા ફરી મારી તરફ વધ્યા. દીકરી, ચાલ મારી સાથે, આપણે ફરીથી બધું શરૂ કરીશું. હું જાણી ગયો છું, હું તને ખૂબ પ્રેમ કરું છું. મેં રડતા બાબા તરફ જોયું. બાબાએ મારા માથા પર હાથ રાખ્યો. નહીં સુરેશ, સપના અહીં જ રહેશે. હવે આ મારી દીકરી છે. પપ્પાના ચહેરા પર હેરાની હતી. બાબા બોલ્યા, મારી ફેક્ટરીની પાછળ મજૂરોના ક્વાર્ટર છે. ત્યાં એક નાનું ઘર ખાલી છે. આવતીકાલથી તું ત્યાં રહીશ અને મારી ફેક્ટરીમાં મજૂર બનીને કામ કરીશ. દિવસ રાત મહેનત કર, જેથી સમજી શકે કે તે કેટલો મોટો ગુનો કર્યો છે. પપ્પાની આંખો ઝૂકેલી રહી. તે કાંઈ બોલી ન શક્યા. પછી બાબા અમ્મા તરફ ફર્યા. ફેસલો તમારો છે રેખા, સપના તો અહીં જ રહેશે. પરંતુ તમે ચાહો તો સુરેશની સાથે રહી શકો છો કે હું તમારા માટે અલગ વ્યવસ્થા કરી દઉં. અમ્માએ આંસુ લૂછતા કહ્યું, હું પતિની સાથે જ રહીશ સાહેબ. કદાચ ભગવાને મને તેની સુધારણા માટે જ જીવતી રાખી છે. બાબાએ માથું હલાવ્યું. ઠીક છે, બિરજુ એમને ઘર દેખાડી દેશે. અને યાદ રાખજે સુરેશ, તારી દીકરી તને મળવા નહીં આવે, પરંતુ રેખા, તું જ્યારે ચાહે પોતાની દીકરીને મળી શકે છે. પપ્પાએ માથું ઝુકાવી દીધું. મારા માટે તે દિવસ મારા જીવનનો એક નવો વળાંક હતો. મારા પપ્પા, જેમણે મને કૂવામાં ફેંકવા ચાહ્યું હતું, હવે મારા બાબાની ફેક્ટરીમાં મજૂર હતા. અને મારી મા રેખા ભલે તેમની સાથે દૂર નહોતી, પણ મારા દિલમાં તેમનો દર્દ હતું. સમય વીતતો ગયો. હું હાવેલીમાં મારી નવી જિંદગીમાં રમવા લાગી. બાબાએ પોતાનું વચન નિભાવ્યું. રોજ સ્કૂલથી પાછા આવીને હું તે નાના ઘરની બહાર ઉતરતી જ્યાં મા મારી રાહ જોતી. તે મને ગળે લગાવતી, મારા માટે ખાવાનું બનાવતી અને હું ત્યાં જ બેસીને મારું હોમવર્ક કરતી. ક્યારેક ક્યારેક પપ્પા ફેક્ટરીથી થાકેલા પાકેલા પાછા ફરતા, કપડાં, પરસેવાને માટીથી સનેલા રહેતા. મને જોઈને થંભી જતા. કાંઈ કહેતા નહીં, બસ શરમથી માથું ઝુકાવી લેતા. પપ્પા, મેં એક દિવસ તેમને પોકાર્યા. તેમણે માથું ઊંચક્યું. આંખોમાં આંસુ હતા. બોલ્યા, ખુશ રે દીકરી. પછી જલ્દીથી અંદર ચાલ્યા ગયા. મા કહેતી હતી કે પપ્પા ખૂબ બદલાઈ ગયા છે સપના. આખો દિવસ મહેનત કરે છે અને હર વખત તારા પર કરેલા જુલ્મને યાદ કરીને રડતા રહે છે. કહે છે, કાશ સમય પાછળ ચાલી જાય તો હું મારી દીકરીને છાતીએ લગાવી લઉં. હું જ ચૂપ રહેતી. મારા દિલમાં તેમના માટે હવે નફરત નહોતી, પરંતુ તે મોહબ્બત પણ નહોતી જે એક દીકરીને પોતાના પિતાથી હોય, કારણ કે મારા અસલી પિતા તો બાબા હતા. સમયનું પૈડું ફરતું રહ્યું. વર્ષો વીતતા ગયા. મેં કોલેજનું ભણતર પૂરું કરી લીધું. બાબાએ મારા લગ્ન પોતાની દીકરીઓની જેમ ખૂબ ધૂમધામથી કર્યા. મારા સાસરિયા પક્ષના લોકો પણ ખૂબ સારા લોકો હતા, જે મને બાબાની દીકરી હોવા પર ગર્વ કરતા હતા. લગ્ન પછી પણ બાબા અને અનુપમા માએ પોતાનો હક ન છોડ્યો. તે આજ પણ મને પોતાની સગી દીકરીઓ કરતાં વધારે પ્રેમ કરે છે. બીજી તરફ મારા પપ્પાએ એટલી મહેનત કરી કે બાબાએ તેમને ફેક્ટરીમાં મજૂરમાંથી પ્રગતિ આપીને સુપરવાઇઝર બનાવી દીધા. હવે તેમની પાસે પણ બધું જ હતું, સારું ઘર, ઇજ્જતની જિંદગી અને શાંતિ. પરંતુ સૌથી મોટી વાત તો એ હતી કે હવે તે મને મનહૂસ નહોતા કહેતા. સમય વીતતો ગયો અને જિંદગીના પન્ના પલટતા રહ્યા. આજે હું એક ખુશહાલ અને પૂરી જિંદગી જીવતી હતી. મારા લગ્નને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા, પરંતુ મારા બે ઘર આજે પણ એમ જ કાયમ હતા. એક તે હવેલી જ્યાં મારા બલદેવ બાબા અને અનુપમા મા રહેતા હતા, જેમણે મને પોતાની સગી દીકરીઓથી વધીને ચાહ્યું હતું. અને બીજું તે નાનું પણ શાંતિભર્યું ઘર જ્યાં મારી સગી મા અને પપ્પા રહેતા હતા.
આજે હું હંમેશાની જેમ મારી અમ્માને મળવા તેમના ઘરે આવી હતી. મેં જોયું કે મારા પપ્પા આંગણામાં ખુરશી પર બેસીને માળા ફેરવતા હતા. તેમના ચહેરા પર હવે ન તો તે ઉદાસી ન શર્મિંદગી, બસ એક ઊંડો સંતોષ હતો. ફેક્ટરીમાં મહેનત કરવાને કારણે તેમની તબિયત પણ પહેલાં કરતાં સારી થઈ ગઈ હતી અને ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ હતી. પપ્પા, મેં હસીને કહ્યું. તે માળા રોકીને મને જોવા લાગ્યા. પછી બોલ્યા, આવી ગઈ મારી દીકરી, અંદર આવ, આવ. તારી અમ્મા તારી જ રાહ જોતી હતી. અમ્મા અંદરથી શરબત લઈ આવી. અમે બધા ત્યાં આંગણામાં જ બેસી ગયા. મેં પૂછ્યું, કામ કેવું ચાલી રહ્યું છે પપ્પા? તે હસી પડ્યા. ભગવાનનો આભાર છે દીકરી, ચૌધરી સાહેબે હવે મને સુપરવાઇઝર બનાવી દીધો છે. મેં તેમના કરચલીવાળા હાથ પર પોતાનો હાથ રાખ્યો. પપ્પા, પ્રગતિ તો ભગવાન આપે છે. તે હસી પડ્યા. નહીં દીકરી, પ્રગતિ તો ભગવાને તે દિવસે આપી દીધી હતી જે દિવસે તું જન્મી હતી. હું જ આંધળો હતો જે પોતાના નસીબને મનહૂસ સમજતો રહ્યો. અમ્માએ વાત બદલી દીધી. સારું, હવે જૂની વાતો છોડ સપના. તારી સાસુનો ફોન આવ્યો હતો. તે તારી ખૂબ વખાણ કરી રહી હતી. પપ્પાએ ગર્વથી મારી તરફ જોયું. કેમ ન કરે વખાણ? મારી દીકરી છે જેવી. થોભીને તેમણે કહ્યું, સપના, હું જાણું છું મેં જે કર્યું તે માફ કરવાને લાયક નહોતું અને ચૌધરી સાહેબે મને નોકરી અને ઘર આપીને અહેસાન તો કર્યો જ છે, સાથે જ તેમણે મને મોકો આપ્યો કે હું મારી ભૂલોનું પ્રાયશ્ચિત પણ કરી શકું. તે ઊભા થયા અને કબાટમાંથી એક નાનો ડબ્બો લઈને આવ્યા. જ્યારથી કામ શરૂ કર્યું છે દર મહિને થોડા પૈસા અલગ રાખું છું. તેમણે તે ડબ્બો મારા હાથ પર રાખ્યો. તેમાં સોનાની 2 બંગડીઓ હતી. તેમણે કહ્યું, આ તારા માટે તોહફા છે તે બાપ તરફથી જે તને ક્યારેય કાંઈ આપી ન શક્યો. તેમનો અવાજ ભરાઈ આવ્યો અને તેમણે બોલ્યા, આજે મારી પાસે બધું જ છે, ઇજ્જત, ઘર, શાંતિ. પરંતુ મારી સૌથી મોટી દોલત તો એ છે કે હવે હું તને પૂરા ગર્વથી દીકરી કહી શકું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ઉઠીને તેમને ગળે લાગી ગઈ. પપ્પા, અમ્મા પણ રડતા અમારી સાથે વેટરાઈ ગઈ. આ વર્ષો પછી અમારું પહેલું આખું પારિવારિક મિલન હતું. ત્યાંથી નીકળીને હું હવેલી પહોંચી. બાબા અને અનુપમા માં લોનમાં બેસીને મારી રાહ જોઈ રહ્યા હતા. આવી ગઈ અમારી દીકરી, અનુપમા માએ મને ગળે લગાવી. થોડી મોડી થઈ ગઈ આજે, તેમણે કહ્યું. હું હસી. અમ્મા પાસે રોકાઈ ગઈ હતી. બાબાએ મારા માથા પર હાથ રાખ્યો. ખુશ લાગી રહી છે? ખૂબ ખુશ છું બાબા. મેં તેમનો હાથ પકડી લીધો. તમે મને જિંદગી આપી. નહીં દીકરી, જિંદગી ભગવાન આપે છે. અમે તો બસ પોતાનો ફરજ નિભાવ્યો છે. આજે હું સપના 2 પરિવારના પ્રેમમાં વીંટળાયેલી ઊભી હતી. મારા સગા પપ્પા, જેમની પાસે હવે બધું જ હતું, તેમણે આ શીખી લીધું હતું કે દીકરીઓ મનહૂસ નથી હોતી પણ વિચારસરણી મનહૂસ હોય છે. અને મારા બાબાએ મને પાડીને દુનિયાને દેખાડી દીધું હતું કે દીકરીઓ બોજ નહીં પણ ભગવાનની સૌથી મોટી રહેમત હોય છે. ભગવાન જ્યારે કોઈને પરીક્ષામાં નાખે છે તો તેની વજૂદ નથી છીનવાવતો, બસ તેને આજમાવે છે. મારા પપ્પા તે ઇમ્તહાનમાં હારી ગયા અને બધું જ ખોઈ બેઠા, પરંતુ બાબાએ તેનો સ્વીકાર કર્યો અને ભગવાને તેમને પહેલાં કરતાં પણ વધારે નવાજી દીધા. સાચું તો એ છે કે મનહૂસિયત માણસોમાં નથી હોતી, પરંતુ માણસની નાસમજી અને નાશુકરાપણામાં હોય છે.